આવ્યો છે, જે 10 એપ્રિલથી અમલમાં આવ્યો છે. આ ઉપરાંત દૂધ, બસ, મેટ્રો ભાડા, વીજળી, કચરો સંગ્રહ કર અને વાહન નોંધણી ફીમાં પણ વધારો થયો છે. પાણીના ભાવમાં વધારાથી સ્થાનિક વપરાશકારોને ₹400 થી ₹500 વધારાનો બોજ પડશે. આ વધેલી કિંમતોને કારણે બેંગલુરુમાં લોકોનો જીવન નિર્વાહ ખર્ચ વધી ગયો છે. આ વધારા પછી બેંગલુરુના નાગરિકોનું જીવન મોંઘું થઈ ગયું છે, કારણ કે એક સાથે ઘણી સેવાઓના ભાવમાં વધારો થયો છે. આમાં દૂધ, બળતણ, વીજળી, જાહેર પરિવહન અને કચરો સંગ્રહ જેવી સેવાઓનો સમાવેશ થાય છે. એન્જિનિયરિંગ કોલેજ ફી, પ્રોફેશનલ કોલેજોની ફીમાં 10% વધારો થયો છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો ચિંતામાં મુકાયા છે. વાહન નોંધણી ફીમાં પણ વધારો થયો છે. કર્ણાટક મોટર વાહન કર બિલ હેઠળ ટુ વ્હીલર માટે ₹500 અને કાર માટે ₹1000નો વધારાનો ફી લાદવામાં આવ્યો છે.